નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ડૉક્ટર યોગેશ સાંગાણી, અવર રાજકોટ અવર બિઝનેસ સ્ટોરીનો હોસ્ટ. Why loss making startup is getting $1 billion of valuation and profit making SME is getting lower valuation. ચાલો આપણે વેલ્યુએશનની ગેમ શીખવા માટે થઈને રાજકોટની જ એક કંપનીની વિઝિટ કરીએ, જેમણે ડે 1 થી ઇન્વેસ્ટરને એટ્રેક્ટ કર્યા છે. અને આનું રીઝન સિમ્પલ છે બાપુ, કારણ કે આ રાજકોટની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની છે. તમારા બિઝનેસનું ફ્યુચર ગ્રોથ પોટેન્શિયલ કેટલું છે એના આધાર ઉપર ઇન્વેસ્ટર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, નહીં કે પાસ્ટ ઉપર. જેમ પહેલા કહ્યું તેમ આજે આપણે રાજકોટની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપનીની મુલાકાતે આવ્યા છે. અને બાપુ, આ વાત ફક્ત હું નથી કહેતો, પણ ડન એન્ડ બ્રેડસ્ટ્રીટે પણ આ કંપનીને બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઓફ ટુમોરોનો એવોર્ડ આપ્યો છે. ઈટી નાવે પણ આ કંપનીને લીડર ઓફ ટુમોરોનો એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડ મેળવવા માટે You need to be fastest growing MSME of India. ચાલો બાપુ, આપણી ગાડીને ગેરમાં નાખીએ અને સિનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશનની સ્ટેટ ઓફ આર્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જોવા જઈએ. હાલો બાપુ, હાલો, જલ્દી જઈએ, ચાલો. તો આવી ગ્રોઈંગ કંપની કઈ રીતે બિલ્ડ કરવી, એના માટે આજે આપણે આવ્યા છે સિનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશનમાં, જે આપણે સમજશું સિનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશનના ફાઉન્ડર મિસ્ટર જમનભાઈ પટેલથી. નમસ્તે સર, આઈ એમ યોગેશ સંગાની ફ્રોમ અવર રાજકોટ. અમને એ જાણવું છે કે સિનોવા ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની ઓફ ધ રાજકોટ. આ કઈ રીતે પોસિબલ છે? હાય, મારું નામ જમન પટેલ છે, વન ઓફ ધી ફાઉન્ડર મેમ્બર ઓફ સિનોવા. સિનોવાની સ્ટાર્ટિંગની વાત કરીએ, મારા ગ્રેજ્યુએશન પછી મને યુએસએ જોબ કરવાનો એક મોકો મળ્યો. સો મેં મારી કેરિયરની સ્ટાર્ટ યુએસએથી કરી હતી, પણ ત્યાં જોબ કરીને એવો ખ્યાલ આવ્યો, ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ આઈ વોન્ટેડ ટુ ડુ. સો એ વિચારથી હું પાછો આવ્યો ઇન્ડિયા. કંઈક એવું કરવાનું વિચાર્યું કે જે હું ખુદ કંઈક કરી શકું, કોઈક ખુદ બિઝનેસ કરી શકીએ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણી પોતાની હોય. સો આ વિચારથી કામ શોધવાનું સ્ટાર્ટ કર્યું. સો મહિન્દ્રા ગિયર્સ કરીને એક કંપની કે જ્યાં અમે 4 મિત્રો, ટેકનિકલ કહી શકાય એવા 4 મિત્રો મળ્યા અને અમે વિચાર્યું કે આપણે કંઈક બિઝનેસ આપણો પોતાનો સ્ટાર્ટ કરીએ. તો અમે 3 એવા બીજા મિત્રોને મળ્યા કે જે બિઝનેસ કરવાનું વિચારતા હતા અને એમને કંઈક ફંડિંગ કરવું હતું. So that's how we created 7 people's team and that's how we created Sinova in 2010. What an inspirational story, જમનભાઈ. Really, it makes us inspire that, કારણ કે આજના ટાઈમમાં અમારા જેવા યંગસ્ટર ઇન્ડિયાની બહાર જઈ ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છે, પણ યુ હેવ પ્રૂવન દેટ ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ $1 billion ઓપોર્ચ્યુનિટી. તમે આ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી અને રાઇટ ટાઈમ પર રાઇટ ડિસિઝન લીધું. વોટ વોઝ ધ ફર્સ્ટ થિંગ બિહાઇન્ડ ધ ગ્રોથ? I would say in one word, it is passion. If you have a right passion, if you have a passion which don't allow you to sleep, that's something is required. That's true. પણ ખાલી પેશન હશે તો આટલી મોટો એમ્પાયર ઊભું થઈ શકે? ઓબ્વિયસલી ના થઈ શકે, બટ પેશનથી સ્ટાર્ટ થાય. એક સિમ્પલ મંત્ર છે QCD. અમારા ક્લાયન્ટ ડિમાન્ડ કરે છે, અમે ડિલિવર કરીએ છીએ. QCD મીન્સ Q stands for quality. એવી ક્વોલિટી કે અમે જે બી કંઈ બનાવીએ છીએ, જે બી કંઈ સપ્લાય કરીએ છીએ, ક્લાયન્ટ ડઝ નોટ નીડ ટુ ઇન્સ્પેક્ટ. કોઈ બી વ્હીકલ બનાવતો હોય એમાં એસેમ્બલ કરે અને ઇટ વર્ક્સ વેલ. સો દેટ્સ ફોર અસ that's quality. If you have a right quality, you get a green channel of supply અને C stands for cost. તમે જે બી સપ્લાય કરો છો એ રાઇટ કોસ્ટમાં હોવું જોઈએ, રાઇટ વેલ્યુમાં હોવું જોઈએ. So you maintain cost along with the quality. And what does D means? D stands for delivery. ઇન્ડસ્ટ્રીમાં અમે એવું કહીએ છીએ કે D stands for delivery means just in time. તમે પાર્ટ્સ જે બી ક્લાયન્ટને આપો છો, whether they are manufacturing tractor, whether they are manufacturing trucks or car, એમને જ્યારે જોઈએ, જે ક્વોન્ટિટીમાં જોઈએ ત્યારે એમને મળે. That is called just in time delivery. Mantra for fast growing company is QCD.
best quality at value at certain cost and just in time delivery. પણ મારો એક સવાલ છે, શું તમે પોતે એકલા જ ગ્રો થવા માંગો છો કે પછી આજના બડિંગ એન્ટરપ્રેન્યોર્સને મેન્ટરશિપ કરવા માટે પણ તૈયાર છો? ઓબ્વિયસલી યસ, કોઈ બી વ્યક્તિ પોતાનો ખુદનો ગ્રોથ કરી અને ખુશ ના રહી શકે. સો આઈ વુડ સે યસ, we would like to create an ecosystem where we can contribute to the society, we can contribute to the city, we can contribute to the state and ultimately our country. So yes, we definitely would like to contribute towards the growth of our country. અને એના માટે અમે જે બી કરી શકીએ, જે બી વેથી હેલ્પ કરી શકીએ, whether it is investment, whether it is mentoring, whether it is supporting somebody's or hand holding, જે અમને મળ્યું છે કે જે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મળ્યું છે, we are absolutely in that line અને it will be pleasure for us if we can contribute for that society. So what would be your investment criteria? Any industry, any specific company, in sector would you like to invest? આઈ વુડ સે અમે હંગર જોઈએ છે. જે લોકો બિઝનેસ કરવા નીકળે છે, હાઉ હંગ્રી દે આર. ઇફ સમબડી ઇઝ હંગ્રી ઇનફ અને એમની પાસે એક બુલંદ આઈડિયા હોય તો વી વુડ લાઈક ટુ વર્ક. એવા સેક્ટરમાં અમે જોડાઈએ કે જ્યાં અમે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકીએ. સો ઇફ સમથિંગ ઇઝ ઇન ગિયર મેન્યુફેક્ચરિંગ ઓર ઇન ઓટોમોટિવ સેક્ટર ઓર ઇન લાઈક કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ઓર પ્રિસિઝન કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ, then yes, definitely we would like to hands on. Very insightful factory visit, જમનભાઈ. પણ મને એવું લાગે છે કે તમે શરૂઆત કર્યું 35 લોકોથી અને 7 ફાઉન્ડર્સથી, અને આજે તમારી પાસે 2000 પ્લસની ટીમ છે. You might have started with a small setup and today you are operating in more than 17 acres. Is that the end of your growth journey? એબ્સોલ્યુટલી નો. આ તો જસ્ટ એક શરૂઆત છે. હું એવું કહીશ કે ફાસ્ટ ટ્રેક ટ્રેનના પટરી અમે બિછાવી છે અને Right. નાઉ વી હેવ અ ટાઈમ ટુ સ્ટાર્ટ ધી ફાસ્ટ ટ્રેક ટ્રેન. 2000 people is not the saturation. We are going to have a very very big team. We have a very high aspiration અને આપણે કદાચ few years પછી મળશું અને હું તમને બતાવીશ કે what kind of team we created. Wonderful. So absolutely there is no end. So what is your future plan in terms of growth, in terms of revenue growth, and what is your vision to achieve? લોકો ઘણા એવું કહે છે કે યુનિકોર્ન કંપની, યુનિકોર્ન મીન્સ કે Right. $1 billion વેલ્યુએશન કંપની. Right. એ બનવું હોય તો તમારે સોફ્ટવેરમાં જ હોવું જોઈએ. બટ આઈ વુડ સે દેટ કે અમે મિકેનિકલ ઇન્ડસ્ટ્રીમાંથી we will create a unicorn. We will create a Oh, company where our right. valuation will be more than $1 billion. Oh, that's great to know. And really, this is an inspiration for all the manufacturing and engineering company in the Rajkot. It is a brick and mortar business. જેની અંદર $1 billion નું વેલ્યુએશન લેવા માટે એસ્પિરેશનલ છે. સિનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશન, તમે પણ તમારા બિઝનેસને $1 billion ના વેલ્યુએશન પર લઈ જઈ શકો છો જો તમે QCD, ક્વોલિટી, કોસ્ટ અને ડિલિવરીનો ફોર્મ્યુલા ઇમ્પ્લિમેન્ટ કરો. ગ્રોથ ઇઝ યોર ફાઉન્ડેશન ઓફ અ બિઝનેસ અને સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ એસ્ટાબ્લિશ કરો લાઈક સિનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશન. So then you can also aspire to become $1 billion company and you can also aspire to attract investors. And that is what we started with. રાજકોટના બિઝનેસની અંદર જો કોઈ ઇન્વેસ્ટર્સને આપણે એટ્રેક્ટ કરવા હોય તો કઈ રીતે કરી શકીએ, અને રિયલી તમારા બિઝનેસની જર્નીથી આજે એ શીખવા મળે છે કે કઈ રીતે ઇન્વેસ્ટરને એટ્રેક્ટ કરવા, કઈ રીતે બિઝનેસની અંદર વેલ્યુએશનને એન્હાન્સમેન્ટ કરવું. Absolutely, it was pleasure to host you here and we are always there if somebody needs us, if somebody want guidance, somebody want our mentorship or એવો કોઈ બી મોકો કે જ્યાં અમે for Rajkot, for city, for state, for country, if we can contribute something, it will be our pleasure to do. Thank you very much. Pleasure. તો બાપુ, what a inspirational thinking. કોમ્પિટિશન કરતા કોલેબોરેશન કરવું જરૂરી છે અને ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ કરતા ઇકોસિસ્ટમને ગ્રો કરવી એ સૌથી વધારે મહત્વનું છે. આ સિનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશનથી આપણે શું શીખ્યા? બિઝનેસનો ગ્રોથ ઇઝ નોટ એક્સિડેન્ટલ બટ ઇટ હેપન્સ થ્રુ ડિઝાઇન એન્ડ દેટ ડિઝાઇન ઇઝ QCD. બીજી વાત, ઇન્વેસ્ટર પાસ્ટમાં નહીં ફ્યુચરના ગ્રોથમાં ઇન્વેસ્ટ કરે છે. આજકાલ આપણે પણ બાપુ લગ્ન કરતી વખતે છોકરીનું પાસ્ટ નથી જોતા ને, આપણે તો ફ્યુચર જોઈએ છે. એવી જ રીતે ઇન્વેસ્ટર પણ ફ્યુચર જોવે છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. ખાસ કરીને એવા લોકો પાસે
જે લોકો ઇન્વેસ્ટરના દરવાજા ખખડાવે છે, અરે બાપુ, સિનોવા ગેર્સ એન્ડ ટ્રાન્સમિશન પાસે તો ઇન્વેસ્ટરની લાઈન લાગી છે. એટલે આ લર્નિંગ યાદ રાખજો, બિઝનેસને ગ્રો કરજો અને વેલ્યુએશનને વધારજો. ઇન્વેસ્ટર તમારા બારણે સામેથી આવજે. ધન્યવાદ, થેન્ક યુ, ટાટા, બાય બાય. ફરી મળીશું આવી જ એક ઇન્સ્પિરેશનલ અને રિયલ સ્ટોરી સાથે.